નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના વિષય સમાજ વિદ્યા ચેપ્ટર 9 પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન, આ પાઠનું શીર્ષક છે, નામ છે એનો ભાગ પહેલો. એમાં આપણે પ્રશ્ન જવાબ શીખીશું, અગત્યના જોડકાઓ, સવિસ્તાર ઉત્તર. જો તમે નવા વ્યૂઅર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો સૌથી પહેલાં. તો આપણે જોઈએ પાઠના પેલા ઇન્ટ્રોડક્શનમાં છે કે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધન એટલે કાંઈ સાધનોને જ આભારી છે. વૃક્ષો, ઝાંખરા કે ઘાસના સમુચ્ચય એટલે કે જંગલો, જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે, એટલે કે કુદરતી ઉગી એવી. હવે સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ જોઈએ સૌથી પહેલા. તેમાં પહેલી છે જંગલ. જંગલ એટલે કે કુદરતી રીતે ઉછરેલા જે વૃક્ષો છે, ઝાંખરા કે ઘાસના સમુચ્ચયને જે આખો જે વિસ્તાર છે એને જંગલ કહેવામાં આવે છે. અક્ષત વનસ્પતિ એટલે કે માનવીની સહાય વિના કુદરતી રીતે જેનો ઉછેર થયો છે તેને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. અનામત જંગલ એટલે કે સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય તેવા જંગલને અનામત જંગલ કહેવામાં આવે છે. સંરક્ષિત જંગલ એટલે કે સરકારી તંત્ર દ્વારા જે જંગલોની દેખભાળ કરે છે, દેખભાળ કરવામાં આવતા એવા જંગલોને જ સુરક્ષિત અથવા સંરક્ષિત જંગલ કહેવામાં આવે છે. અવર્ગીકૃત જંગલ કે જે જંગલનું વર્ગીકરણ કોઈ જ પ્રકારે થયું નથી તેવા જંગલને અવર્ગીકૃત જંગલ કહેવામાં આવે છે. રાજ્ય માલિકીનો જંગલ હોય તો જે જંગલ પર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય એવા જંગલને રાજ્ય માલિકીનું જંગલ કહેવામાં આવે છે. સામુદાયિક વન એટલે કે જે જંગલ કે વન પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું નિયંત્રણ હોય એવા જંગલને સામુદાયિક વન કહેવામાં આવે છે. ખાનગી જંગલ કે જે જંગલ પર વ્યક્તિગત માલિકી, કોઈની માલિકી હોય એવા જંગલને ખાનગી જંગલ કહેવામાં આવે છે. નિવર્ણીકરણ એટલે કે જમીન સાફ કરવા માટે જંગલ અથવા તો વન સાફ કરવાની ક્રિયાને નિવર્ણીકરણ કહેવામાં આવે છે. સામાજિક વનીકરણ. નિવર્ણીકરણથી ઉજ્જડ થયેલ જમીનમાં પર્યાવરણ વિકાસ સમાજ અને ગામ સાથે જોડી જંગલોનું કરવામાં આવેલું વ્યવસ્થાપન અને સંરક્ષણ એટલે કે જેથી દેખભાળ અને સામાજિક વનીકરણ કહેવામાં છે, સમાજ દ્વારા કરવામાં આવતું, બરાબર, લોકો દ્વારા. ત્યારબાદ છે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે ઋતુ પ્રવૃત્તિ થતા વરસાદને કારણે શાખા નદી દ્વારા પાણી વહીને આગળ કોઈ મોટી નદીમાં મળે છે અને પ્રાકૃતિક એકમને જળ પ્લાવિત ક્ષેત્ર કહેવામાં આવે છે. અભયારણ્ય કે જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર અભયારણ્ય કહેવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળોની જાળવણી માટેની સુરક્ષિત એક વિસ્તાર એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. પારિસ્થિતિક તંત્ર તો કોઈપણ પ્રદેશની વનસ્પતિ અને ત્યાંના પ્રાણીઓ આંતર સંબંધોથી જોડાયેલા હોય છે, તેમજ આ બંનેના પોતાના એક ભૌતિક પર્યાવરણ સાથેના આંતર સંબંધો છે. આ સંબંધોની પારિસ્થિતિક તંત્રનું નિર્માણ થાય છે અને મનુષ્ય છે એ પણ એનું અવિભાજ્ય અંગ છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, જીવજંતુ અને જમીન ઉપરાંત તે ક્ષેત્રમાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીની સંરક્ષણ માટે
એક સુરક્ષિત કરાયેલ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે જોડકા જોડો. એમાં પેલું જોડકું હિમ દીપડો તો એ ક્યાં વસે છે? તો એ છે હિમાલયમાં. યાયાવર પક્ષીઓ તો એ છે કેવલાદેવ જે આવેલ છે રાજસ્થાન. સમુદ્રી કાચબો તો એ મોટાભાગે જોવા મળે છે ઓડિશાના ઉત્તર પ્રદેશ પર. રાજના તો એ છે દક્ષિણ ભારતના વર્ષાવનમાં રહે છે. મોટા ચિલોત્રા તો એ છે અરુણાચલ પ્રદેશ પ્રાણી. બીજું છે અભયારણ્ય. તો આમાં અભયારણ્ય કોણ છે? તો એ છે ચંદ્રપ્રભા. રાષ્ટ્રીય ઉદ્યાન તો છે દચ્ચી ગામ. જૈવ આરક્ષિત ક્ષેત્ર તો છે નીલગિરી. ભારતમાં જોવા મળતી ગીધની પ્રજાતિ કેટલી છે? તો કે 9 પ્રજાતિઓ છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન તો છે 12મું. ત્યારબાદ અનામત જંગલ. અનામત જંગલ એટલે કે સીધા સરકારી તંત્રના નિયંત્રણવાળા જંગલો. સંરક્ષિત જંગલ એટલે કે સરકારી તંત્ર દ્વારા જે જંગલોની દેખભાળ કરાર છે એ જંગલો. અવર્ગીકૃત જંગલ કે જે વહીવટી દ્રષ્ટિએ જે જંગલનું વર્ગીકરણ હજી બાકી છે એવા જંગલોને અવર્ગીકૃત જંગલ કહેવાય છે. અક્ષત વનસ્પતિ કે માનવની સહાય વિના કુદરતી રીતે ઉછરેલ વનસ્પતિ છે એને અક્ષત વનસ્પતિ કહેવાય છે. જંગલ એટલે કે વૃક્ષો, ઝાંખરા કે ઘાસના સમુચ્ચયને જંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વાઘ પરિયોજના. શરૂઆત થઈ છે વર્ષ 1971માં. હાથી પરિયોજના તો એ છે વર્ષ 1992માં. ગીધ પરિયોજના તો એ છે વર્ષ 2004માં. ઘડિયાળ પરિયોજના તો 1970ના દશકમાં સ્ટાર્ટ થઈ છે. હિમ દીપડાની પરિયોજના તો છે વર્ષ 2000માં શરૂઆત થઈ છે આ યોજનાઓ. ત્યારબાદ જોઈએ આપણે આગળનું જોડકું. એમાં રાજકીય માલિકીનું જંગલ. રાજકીય એટલે કે રાજ્યનું, જેમાં રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણ ધરાવતા જંગલોનો સમાવેશ થાય છે. સામુદાયિક વન કે જેના સ્થાનિક કોઈ સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય એવા જંગલોને સામુદાયિક વન કહેવામાં આવે છે. ખાનગી જંગલ કે વ્યક્તિગત માલિકીના કોઈ જંગલ હોય, કોઈ વ્યક્તિ પોતાની માલિકીના જંગલ હોય એને ખાનગી જંગલ કહેવાય. સંરક્ષિત જંગલ કે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચરણની સ્થાનિક લોકોને છૂટ હોય એવા જંગલોને સંરક્ષિત જંગલ કહેવામાં આવે છે. અવર્ગીકૃત જંગલ એ વૃક્ષો કાપવા પર તથા પશુચરણ પર કોઈ પ્રતિબંધ ન હોય એવા જંગલોને અવર્ગીકૃત જંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ વાઘ પરિયોજના. એમાં 44 સુરક્ષિત જંગલો સમાવેશ થાય છે. હાથી પરિયોજનામાં 26 સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે. હુંગુલ પરિયોજના તો એ છે કાશ્મીરની. થામિલ પરિયોજના તો છે મણિપુરની. ડોલ્ફિન પરિયોજના છે ગંગા અને બ્રહ્મપુત્રના તટ જે આપણે ડેલ્ટા પ્રદેશ કહે છે એની. ત્યારબાદ છે નીચેના તફાવત જણાવો. પેલું અનામત જંગલ અને સુરક્ષિત જંગલ તેમજ અવર્ગીકૃત જંગલમાં. એમાં અનામત જંગલ પહેલાં જોઈએ તો આ જંગલ છે જે અનામત જંગલ એ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. બીજું, તેમાં લાકડા કાપવા કે વીણવા પર મનાઈ હોય છે. તેમાં પશુ ચરાણ પર પણ એટલે પશુને ચરાણ થતું નથી, ત્યાં પ્રતિબંધ હોય છે. એની સામે સંરક્ષિત જંગલ જોઈએ તો આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવે છે. તેમાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની છૂટ હોય છે સંરક્ષિત જંગલમાં, અને તેમાં પછી ચરણની સ્થાનિક લોકોને પણ છૂટ રહે છે, જ્યારે અનામતમાં એવું રહેતું નથી. ત્યારબાદ અવર્ગીકૃત જંગલમાં જોઈએ તો આ પ્રકારના જંગલ છે અવર્ગીકૃત જંગલ. તો એ પ્રકારના જંગલોમાં અને કોઈને જ પ્રકારનું વર્ગીકરણ એટલે કે કોઈમાં અનામતમાં કે સંરક્ષિતમાં ના રાખવામાં આવ્યું હોય એવું અવર્ગીકૃત હોય, જેનું વર્ગીકરણ કરવામાં આવેલ નથી. તેમાં લાકડા કાપવા કે વીણવા પર કોઈ મનાઈ જ નથી હોતી. તેમાં પશુ ચરાણ પર પણ કોઈ પ્રતિબંધ હોતા નથી. તો આ અનામત, સુરક્ષિત અને અવર્ગીકૃત જંગલનો તફાવત થયો.
ત્યારબાદ બીજું, રાજ્ય માલિકીનું જંગલ અને સામુદાયિક વન. તો રાજ્ય માલિકીનું જંગલમાં આ જંગલો પર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે. આ જંગલ પર રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયમો ઘડે એનું જ પાલન કરાવે છે, એટલે પાલન કરવાનું રહે છે. અને રાજ્ય માલિકીનું જંગલ છે એ પ્રકારના જંગલોનો વિસ્તાર વિસ્તૃત હોય છે, મોટા પાયે હોય છે, મોટા હોય છે. જ્યારે સામુદાયિક વન, તો આ જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. આ જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નિયમ ગણે અને એને અનુસરવાના હોય છે. આ પ્રકારના જંગલોનો વિસ્તાર મર્યાદિત એટલે કે ટૂંકો હોય છે, નાનો હોય છે. ત્યારબાદ છે વાઘ પરિયોજના અને હાથી પરિયોજના. વાઘ પરિયોજના, તો વાઘ પરિયોજનાનો આરંભ 1971ના વર્ષમાં થયો હતો. વાઘને સુરક્ષિત કુદરતી આવાસ આપવાનો આમનો મુખ્ય હેતુ હતો પરિયોજનાનો. દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના હાલ કાર્યરત છે. જ્યારે હાથી પરિયોજના, તો હાથી પરિયોજનાનો આરંભ 1992માં થયો છે. હાથીને સુરક્ષિત કુદરતી આવાસમાં સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ એનું મુખ્ય હેતુ છે. દેશના કુલ 26 જેટલા ક્ષેત્રોમાં આ યોજના હાલ કાર્યરત છે. ચોથું, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ જૈવ આરક્ષિત ક્ષેત્ર. આમાં તફાવત જોઈએ તો અભયારણ્ય છે જેમાં માથે વિનાનું જોખમ હોય છે. એમાં વન્યજીવ છે ને સંરક્ષણ અને સુરક્ષિત કરાયેલા વિસ્તાર છે ને અભયારણ્ય ગમે છે. જેના માથે એટલે કે જે પ્રાણી ઉપર વિનાશનું જોખમ હોય એમ કહેવાય એમ માગે છે. અભયારણ્ય મર્યાદિત સંરક્ષણ ક્ષેત્ર હોય છે. તેમની સ્થાપના વિશેષ પ્રજાના સંરક્ષણ માટે પણ થાય છે. દાખલા તરીકે આપણે સિંહ છે એનું અભયારણ્ય છે ગીરમાં. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓની અનુમતિ હોય છે. પાલતુ પ્રાણીઓને ચરાવવાની અંશતઃ છૂટ પણ અપાય છે. તેની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા થાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા વગેરે ભારતના જાણીતા અભયારણ્ય છે. રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ તો એમાં કુદરતી વનસ્પતિ અને પ્રાણીઓના ઉપરાંત કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તૃત સંરક્ષિત ક્ષેત્ર છે, અભયારણ્ય કરતાં મોટા હોય છે. તેની સ્થાપના પાછળ એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં માનવ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. માનવ ત્યાં પ્રવૃત્તિ કરી શકતો નથી કંઈ પણ. પાલતુ પશુને ચરાવવા પર પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારની સંકલનથી કરવામાં આવે છે. બંને ભેગા થઈને કરે છે. કાઝીરંગા, કોર્બેટ વગેરે ભારતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો જેમાં કુદરતી વનસ્પતિ, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત તે ક્ષેત્રમાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીના રક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. આમાં માનવનો પણ સમાવેશ થઈ જાય છે. તેની સ્થાપના પાછળ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ સમાયેલું હોય છે. આ પ્રકારના ઘોષિત વિસ્તાર સરેરાશ 5000 ચોરસ કિમીથી પણ વધારે હોઈ શકે છે. તેની સ્થાપના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. નીલગિરી, સુંદરવન, પંચમઢી વગેરે અગત્યના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કેટલા અને કયા કયા? તો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર 3 છે. પહેલું અનામત જંગલ, બીજું સંરક્ષિત જંગલ અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. બીજો પ્રશ્ન, અનામત જંગલ એટલે શું? તેનો જવાબ છે જે જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય તેવા જંગલોને અનામત જંગલ કહે છે. આ પ્રકારના જંગલોનું ઇમારતી લાકડું તેમજ જંગલ પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત રાખવામાં આવેલ હોય છે. આ જંગલોમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચરણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. અનામત જંગલમાં, જે આપણે હમણાં શીખી ગયા.
બીજું છે સંરક્ષિત જંગલ એટલે શું? તો જે જંગલની દેખભાળ સરકારી તંત્ર કરાય એના દ્વારા કરવામાં આવતી હોય એવા જંગલોને સંરક્ષિત જંગલ કહે છે. આ પ્રકારના જંગલમાં સામાન્ય નિયમો કે પ્રતિબંધો સાથે ખેતી કરવાની કે પશુ ચરાવવાની, બરાબર, પશુ ચરાવવાની છૂટ આપવામાં આવે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય, એટલે કે વૃક્ષો કાપ્યા સિવાય લાકડા વીણવાની, કે જે લાકડા પડ્યા હોય એ વીણવાની સ્થાનિક લોકોને છૂટ હોય છે. ચોથો છે અવર્ગીકૃત જંગલ એટલે શું? તેનો જવાબ છે જે જંગલોનું વર્ગીકરણ કોઈ જ પ્રકારે થયું નથી એવા જંગલોને અવર્ગીકૃત જંગલ કહે છે. આ પ્રકારના જંગલોમાં વૃક્ષોના કાપવા પર, પશુ ચરણ પર કોઈ પ્રતિબંધ હોતો જ નથી. આ પ્રકારના જંગલો દુર્ગમ અને ગીચ હોય છે. પાંચમો પ્રશ્ન, માલિકી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કેટલા કયા કયા? તો માલિકી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર પડે છે. પહેલું રાજ્ય માલિકીનું જંગલ હોય, બીજું સામુદાયિક વન હોય અને ત્રીજું છે ખાનગી જંગલ હોય. પ્રશ્ન છઠ્ઠો, ખાનગી જંગલ એટલે શું? તો જે જંગલો વ્યક્તિ માલિકીના હોય તેને ખાનગી જંગલ કહે છે. આ પ્રકારના ઘણા ખરા જંગલો શિક્ષિત અવસ્થામાં, એટલે કેટલાક ઉજ્જળ અવસ્થામાં હોય છે. એમાં ઓડિશાના, મેઘાલયના, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના ખાનગી જંગલો વિશેષ જોવામાં આવે છે. નિવર્ણીકરણ એટલે શું? એટલે અત્યંત ઊંચા કે જંગલોને નષ્ટ થાય એવું તેને નિવર્ણીકરણ કહે છે. જંગલો નષ્ટ કરી નાખે. નિવર્ણીકરણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. નિવર્ણીકરણ મુખ્યત્વે કુદરતી અને માનવ પરિબળથી જ થાય છે. નિવર્ણીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય છે. નિવર્ણીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે અને અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસ પણ ગુમાવ્યા છે. 8મો પ્રશ્ન, ભારતના વન્યજીવનની વિવિધતા. તો ભારતમાં ભૌગોલિક વૈવિધ્ય છતાં આ કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 12મા સ્થાને આવે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આ વિવિધતા છે ભારતની. 9મો ક્વેશ્ચન, ગુજરાતના કયા કયા વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે? તો આજે ગુજરાતના અનેક વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં જ ગુજરાતના ઈડર, અંબાજી, દાંતાના જંગલોમાં વાઘ જોવા મળતા તે ગુજરાતના જંગલોમાં સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે. સાબરકાંઠાના વિજયનગરમાં જોવા મળતા ચિલોતરા હાલમાં ભાગ્યે જ જોવા મળે છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડીઓ તે ક્ષેત્રોમાં લુપ્ત થવાના આરે છે. ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ગીધ, બતક, સારસ અને ઘુવડ જેવા પક્ષીઓ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. 10મો પ્રશ્ન, વન્યજીવોના વિનાશ માટે કઈ માનવીય પ્રવૃત્તિઓ જવાબદાર છે? તો માનવના લોભ લાલચથી કરાયેલું જંગલોનું અતિ દોહન, એટલે કે વન્યજીવોનું વિનાશનું મુખ્ય કારણ છે જે પ્રાણીઓના વાળનું ખાલ, એટલે કે ચામડું, હાડકાં, શિંગડા કે એને થવામાં આવતો શિકાર આ વન્યજીવોના વિનાશ માટે પણ જવાબદાર છે. સડકો, બહુવિધ યોજનાઓનું નિર્માણ, ખનિજનું ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ જેવી માનવી જે પ્રવૃત્તિઓ છે એનાથી વન્યજીવોનું નિર્વાસિત કરે છે, એટલે કે એનું નુકસાન પહોંચાડે છે, લુપ્ત થઈ જાય છે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધે છે, જેની અસર પણ વન્યજીવન પર પડે છે.
તો આ તો આપણે ધોરણ 10માનું સમાજ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 9માનો પાર્ટ પહેલો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.